હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન આઈ વેલકમ યુ ટુ ઇંગ્લિશ હોમ બાય ચેતન ચોટ યુટ્યુબ ચેનલ. મિત્રો, ગ્રામરના ટોપિકમાં અત્યારે આપણે શીખી રહ્યા છીએ કન્જંક્શન એટલે કે સંયોજક, જેમાંનું છે કોર રિલેટિવ કન્જંક્શન. લાસ્ટ વિડીયો લેક્ચરમાં મિત્રો આપણે કોર રિલેટિવમાં નોટ ઓનલી બટ ઓલ્સો આવું એક કન્જંક્શન શીખ્યા હતા. અત્યારે જોઈએ છીએ બોથ એન્ડ, બોથ ડોટ 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 એન્ડ. હવે એ જે છે એ પેર દર્શાવે. આપણને ખ્યાલ છે કોર રિલેટિવમાં પહેલાં લેક્ચરમાં મેં તમને લાસ્ટ વિડીયો લેક્ચરમાં સમજાવ્યું હતું કે કોર રિલેટિવ શું હોય છે. બોથ એન્ડ, બોથનો મતલબ થાય બંને, એન્ડ એટલે અને બંને એમ. બોથ એન્ડ મીન્સ અને બંને, એક નહીં બંને. અથવા તો એનો અર્થ આવો પણ થાય ની સાથે સાથે, કારણ કે લેંગ્વેજ છે બરાબર. લેંગ્વેજમાં અમુક રીતે વાક્યનો અર્થ અથવા તો સ્પીકિંગમાં આપણે આવા શબ્દો બોલતા હોઈએ છીએ. સેન્ટેન્સ ઉપર જઈએ જરા, તો સેન્ટેન્સમાં મિત્રો જ્યારે વાક્યમાં કર્તા એક જ હોય, એટલે કે જ્યારે બે અલગ અલગ વાક્ય આપ્યા હોય અને બંનેના કર્તા સેમ હોય બરાબર, જ્યારે કર્તા એક જ હોય ત્યારે તેની જે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન વાક્ય રચના છે તે સૌપ્રથમ સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ. એટલે આપને ખ્યાલ છે હેલ્પિંગ વર્બની અંદર હેલ્પિંગ વર્બ જો હોય તો મૂકવાનું છે. એમિઝાર હોય, વોઝ વર હોય, હેવેઝ હોય, કોઈ પણ હેલ્પિંગ વર્બ જો હોય તો મૂકવાનું. ત્યારબાદ બોથ એટલે બંને. ત્યારબાદ વર્બ અથવા એક્ઝેક્ટિવ વિશેષણ. વર્બ એટલે ક્રિયાપદ, એક્ઝેક્ટિવ એટલે વિશેષણ, નાઉન એટલે નામ. ત્યારબાદ એન્ડ આવી ગયું, બોથ એન્ડ. ઓકે. ત્યારબાદ ફરી પાછું વર્બ, એક્ઝેક્ટિવ, નાઉન. પણ અહીંયા ધ્યાન રાખજો, બોથ પછી જો વર્બ હોય તો એન્ડ પછી પણ વર્બ જ આવે. એનો મતલબ લાસ્ટ વિડીયો લેક્ચરમાં જે આપણે શીખ્યા હતા નોટ ઓનલી બટ ઓલ્સો, સેમ અહીંયા એની જેવી જ વાક્ય રચના છે. બોથ પછી જો એક્ઝેક્ટિવ હોય વિશેષણ તો એન્ડ પછી પણ એક્ઝેક્ટિવ વિશેષણ આવે. બોથ પછી જો નાઉન હોય કોઈ પણ તો એન્ડ પછી પણ નાઉન જ આવશે. આ ગ્રામેટિકલ ફંક્શન આપણે ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, ચાલો સેન્ટેન્સ ઉપર જઈએ એટલે વાત ખ્યાલ આવશે આપણને વધારે. નંબર 1, આઈ હેવ અ પેન. મારી પાસે એક પેન છે. આઈ હેવ અ પેન્સિલ. મારી પાસે એક પેન્સિલ છે. એનો મતલબ એવો થયો કે મારી પાસે પેન અને પેન્સિલ બંને છે. બોથનો મતલબ થાય બંને, એન્ડ એટલે અને. મારી પાસે પેન અને પેન્સિલ બંને છે, મીન્સ બોથ છે. તો જો આઈ, અહીંયા પણ આઈ, બંને વાક્યમાં કરતા સેમ છે, એક જ છે. જ્યારે ચેન્જ શું થાય છે, કર્તાની બાજુમાં હેલ્પિંગ વર્બ છે. ચેન્જ શું થાય છે અહીંયા, નાઉન. આ નાઉન છે, અ પેન, અ પેન્સિલ બરાબર. તો વાક્ય બનાવીશું આપણે, આઈ હેવ શું, પેન અને પેન્સિલ, પરંતુ બંને. તો આઈ હેવ પછી મૂકવાનું છે બોથ. જો પેલા કરતા આઈ, હેલ્પિંગ વર્બ હેવ, પછી બોથ, તો આ બોથ. હવે વર્બ, એક્ઝેક્ટિવ અથવા નાઉન, તો આ પેન જે છે નાઉન છે બરાબર, આ નાઉન છે. અને અહીંયા પેન્સિલ છે એ પણ નાઉન છે. તો અહીં આપણે લખીશું આઈ હેવ બોથ અ પેન એન્ડ બીજું નાઉન અ પેન્સિલ. પેન્સિલ, ફૂલ સ્ટોપ. આવી રીતે આપણું સેન્ટેન્સ બને. આઈ હેવ બોથ અ પેન એન્ડ અ પેન્સિલ મીન્સ મારી પાસે પેન અને પેન્સિલ બંને છે. અથવા બીજી રીતે એમ પણ બને, ની સાથે સાથે મારી પાસે પેનની સાથે સાથે પેન્સિલ પણ છે બરાબર. આવવાનું ગુજરાતી થાય. નેક્સ્ટ, ચાલો સેકન્ડ બીજું સેન્ટેન્સ જોઈએ. જય વસાવડા ઇઝ એન ઓરેટર. ઓરેટરનો મતલબ થાય વક્તા, સ્પીકર. હી ઇઝ અ રાઇટર. રાઇટર એટલે આપણને ખબર છે લેખક, ઓથર બરાબર. તો જય વસાવડા એક વક્તા છે, તે એક લેખક છે. એનો મતલબ એવું થયું, આપણે વાક્ય એવું બનાવવાનું છે બોથ એન્ડ. જય વસાવડા વક્તા અને લેખક બંને છે. તો વાક્ય બનાવીશું. સૌપ્રથમ કર્તા જે આપણો છે જય વસાવડા ઇઝ, હેલ્પિંગ વર્બ, કર્તાની બાજુમાં હેલ્પિંગ વર્બ ઇઝ. હવે આપણે મૂકીશું આ જે નાઉન છે એન ઓરેટર, રાઇટર, ત્યાં મૂકીશું ઇઝ બોથ શું, ઓકે, એન ઓરેટર એન્ડ બોથ એન્ડ અ રાઇટર, ફૂલ સ્ટોપ. જય વસાવડા ઇઝ બોથ એન ઓરેટર એન્ડ અ રાઇટર મીન્સ જય વસાવડા વક્તા અને લેખક બંને છે. મીન્સ એમ પણ બની શકે જય વસાવડા વક્તાની સાથે સાથે લેખક પણ છે
ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. નંબર 3, મીરા ઇઝ કાઇન્ડ, સી ઇઝ બ્રેવ. અહીંયા એડજેક્ટિવ વિશેષણ છે. મીરા ઇઝ કાઇન્ડ એટલે મીરા દયાળુ છે. સી ઇઝ બ્રેવ તે બહાદુર છે. બંનેમાં કરતા એક જ છે મીરા. હવે આ જે મીરા છે એનું અહીંયા પ્રોનાઉન આપ્યું છે સી, તો વાક્ય આવી રીતે બનશે. સૌપ્રથમ કરતા મીરા ઇઝ, કરતાની બાજુમાં હેલ્પિંગ વર્બ આપેલું છે એટલે લખીશું ઇઝ. હવે અહીંયા જો શું છે આપણી પાસે એડજેક્ટિવ કાઇન્ડ અને અહીંયા છે એડજેક્ટિવ બ્રેવ, બરાબર. તો મીરા ઇઝ બોથ, મીરા બંને છે. શું છે? કાઇન્ડ દયાળુ પણ છે એન્ડ બ્રેવ બહાદુર પણ છે. ફૂલ સ્ટોપ. મીરા ઇઝ બોથ કાઇન્ડ એન્ડ બ્રેવ. મીરા દયાળુ અને બહાદુર બંને છે, મીન્સ દયાળુની સાથે સાથે બહાદુર પણ છે. નેક્સ્ટ વન, ચાલો. દિવ્યા કેન રીડ, સી કેન રાઇટ. હવે અહીંયા જો બંનેમાં ક્રિયાપદ અલગ છે. આ દિવ્યા કરતા છે, સી એટલે તે એટલે દિવ્યા, બંને તો સેમ છે કરતા. કેન એ હેલ્પિંગ વર્બ છે, પરંતુ અહીંયા રીડ એટલે વાંચવું, રાઇટ એટલે લખવું, આ બંને ક્રિયા અલગ છે, બરાબર, વર્બ અલગ છે. તો કેવી રીતે વાક્ય બનશે જોઈએ. સૌપ્રથમ સબ્જેક્ટ કરતા, દિવ્યા, કરતાની બાજુમાં હેલ્પિંગ વર્બ કેન, અને હવે મૂકીશું બોથ. દિવ્યા કેન બોથ શું? રીડ એન્ડ રાઇટ. ફૂલ સ્ટોપ. દિવ્યા કેન બોથ રીડ એન્ડ રાઇટ મીન્સ દિવ્યા લખી અને વાંચી બંને શકે છે. લખી પણ શકે છે અને વાંચી પણ શકે છે. હવે જો બેમાંથી એક એમ કેવું હોય ને મિત્રો, અહીંયા તો બંને છે, બેમાંથી એક, તો આઈધર ઓર અથવા નાઈધર નોર. નાઈધર નોર એટલે બેમાંથી એક પણ નહીં. માનો કે આપણે જરા તમને બેક લઈ જાઓ. જો આઈ હેવ અ પેન, આઈ હેવ અ પેન્સિલ, આવું વાક્ય છે. અહીંયા તો આપણી પાસે બંને છે, મારી પાસે પેન અને પેન્સિલ બંને છે, પણ એમ કેવું હોય કે મારી પાસે પેન અથવા તો પેન્સિલ બેમાંથી એક છે, બરાબર. તો આઈધર ઓર બનાવવું પડે વાક્ય. તો આવી રીતે બને, આઈ હેવ આઈધર અ પેન, જે અલગ અલગ ઓપ્શન હોય તે, ઓર અ પેન્સિલ. તો આ આઈધર ઓરથી વાક્ય બને અને આને પણ કહેવાય કોરિલેટિવ કન્જંક્શન. બેમાંથી એક, જે પેરમાં આવે, જે રીતે બોથ એન્ડ પેરમાં આવ્યું એ રીતે આઈધર ઓર પેરમાં આવે, એ રીતે નાઈધર નોર પણ પેરમાં આવે. જો કે આઈધર ઓર અને નાઈધર નોરના સેન્ટેન્સ મેં તમે પ્લેલિસ્ટમાં જોશો તો ત્યાં વાક્ય બનાવીને આપેલા છે, વિડીયો બનાવીને કમ્પ્લીટ આપેલો છે, બરાબર. પણ છતાં આપણે જોઈશું આ કોરિલેટિવ કન્જંક્શનમાં અંદર જ. ચાલો ક્લિયર, આગળ જઈએ. નેક્સ્ટ 5 નંબર, વી વિલ વિઝિટ અ ફોર્ટ. અમે વિલ ભવિષ્યકાળ છે, વિઝિટ અ ફોર્ટ અમે કિલ્લાની મુલાકાત લઈશું. વી વિલ વિઝિટ અ મ્યુઝિયમ અમે સંગ્રહાલયની મુલાકાત લઈશું. બંને નાઉન છે, બરાબર, પરંતુ બંનેનો સબ્જેક્ટ જે છે કરતા એ વી સેમ છે. તો વાક્ય આવી રીતે બનશે, વી બાજુમાં હેલ્પિંગ વર્બ છે વિલ અને બાજુમાં વિઝિટ મેઇન વર્બ છે. વી વિલ વિઝિટ બોથ fort and a museum. We will visit both a fort and a museum. Full stop. Clear? તો અહીંયા આપણે વાપર્યું both and, અને both and ની વચ્ચે આ નાઉન છે ફોર્ટ, એ નાઉન છે, તો મ્યુઝિયમ એ પણ નાઉન છે, બંને નામ આવે. ચાલો નેક્સ્ટ, આનો મતલબ શું થાય? અમે કિલ્લો અને સંગ્રહાલય બંનેની મુલાકાત લઈશું. મીન્સ કિલ્લાની સાથે સાથે સંગ્રહાલયની પણ મુલાકાત લઈ લેશું. ફ્યુચર, ભવિષ્યમાં છે. નેક્સ્ટ વન, હવે જોઈએ મિત્રો, જ્યારે વાક્યમાં કરતા અલગ અલગ હોય, આગળના સેન્ટેન્સમાં આપણે જોયું તો જો વી બંનેમાં કરતા સબ્જેક્ટ સેમ હતું, અહીંયા બંને કરતા ડિફરન્ટ હોય. જ્યારે વાક્યમાં કરતા અલગ અલગ હોય એટલે શું? અહીંયા રાહુલ કરતા છે આ વાક્યમાં અને અહીંયા મેહુલ, બંનેમાં સબ્જેક્ટ ડિફરન્ટ છે, અલગ છે. એની વાક્ય રચના સૌપ્રથમ બોથ મૂકી દેવાનો જ્યારે બંને કરતાં અલગ હોય ત્યારે. ત્યારબાદ સબ્જેક્ટ એન્ડ સબ્જેક્ટ, એટલે કે બે અલગ અલગ કર્તાની વચ્ચે આગળ પાછળ મુકાઈ જશે બોથ એન્ડ. ત્યારબાદ હેલ્પિંગ વર્બ પ્લુરલ જ આવે જો હોય તો, પ્લુરલ એટલે બહુવચન,
બહુવચન. કેમ એવું? કારણ કે એન્ડ વડે વાક્ય જોડાયું તો બે કરતા થયા, બોથ એટલે બંને, તો બહુવચન થયું. એટલે જો હેલ્પિંગ વર્બ હોય તો એ પ્લુરલ બહુવચનમાં આવે. ત્યારબાદ છેલ્લે વર્બ અથવા એડજેક્ટિવ અથવા નાઉન જે પણ હોય તે. ચાલો જોયું. અહીંયા રાહુલ એ કરતા છે, વોઝ એ હેલ્પિંગ વર્બ છે, પ્લેઇંગ એ મેન વર્બ કહેવાય, ચેસ બરાબર બંનેમાં ચેસ છે, આને કહેવાય નાઉન. અહીંયા આપેલું છે આ જે વર્બ એડજેક્ટિવ નાઉનમાંથી નાઉન છે. તો અહીંયા બંનેમાં સબ્જેક્ટ અલગ છે, કરતા અલગ છે, તો વાક્ય શું બનશે? તો વાક્યની શરૂઆતમાં બોથ. કોણ બોથ? રાહુલ એન્ડ બીજો કરતા છે મેહુલ. બોથ રાહુલ એન્ડ મેહુલ. હવે જુઓ, રાહુલ વોઝ પ્લેઇંગ ચેસ, મેહુલ વોઝ પ્લેઇંગ ચેસ. અહીંયા એક હતું એટલે આપણી પાસે જે હેલ્પિંગ વર્બ હતું વોઝ એક વચન હતું, પણ અહીંયા રાહુલ એન્ડ મેહુલ બે થયા બહુવચન, એટલે બહુવચનની અંદર વોઝનું બહુવચન થઈ જાય મિત્રો વર. ખ્યાલ છે જ તમને? બરાબર. એક વચનમાં વોઝ, બહુવચનમાં વર. પ્લેઇંગનું પ્લેઇંગ જ આવે અને ચેસનું ચેસ જ આવે. ફૂલ સ્ટોપ. બોથ રાહુલ એન્ડ મેહુલ વર પ્લેઇંગ ચેસ, એટલે કે રાહુલ અને મેહુલ બંને ચેસ રમતા હતા, બંને. બરાબર. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સચિન ઇઝ અ ગુડ ક્રિકેટર, ધોની ઇઝ અ ગુડ ક્રિકેટર. અહીંયા બંને સબ્જેક્ટ સચિન ધોની બંને અલગ છે. ઇઝ અ ગુડ ક્રિકેટર એ તો સેમ વાક્ય રચના છે. તો અહીંયા સેન્ટેન્સ બનાવીશું મિત્રો. સૌપ્રથમ સબ્જેક્ટ પ્રથમ, બોથ સચિન એન્ડ ધોની. હવે જો અહીંયા આપણી પાસે ઇઝ છે હેલ્પિંગ વર્બ એક વચન, કારણ કે સચિન એક હતા તો એક વચન આવે, ધોની એક એટલે એક વચન, પણ અહીંયા બંને થઈ ગયા, બોથ એટલે બંને, સચિન એન્ડ ધોની. તો ઇઝનું બહુવચન આપણે કરવાનું રહેશે મિત્રો આર. ઓકે, બોથ સચિન એન્ડ ધોની આર. પછી અ જે છે એ નીકળી જશે, વિશેષણ ગુડ છે એ ગુડ જ રહે. ક્રિકેટર એ નાઉન એક વચન છે, CRICKETERS, અને આ નાઉનને લાગી જશે બહુવચનમાં એસ, ક્રિકેટર્સ. આઈ રિપીટ, બોથ સચિન એન્ડ ધોની આર ગુડ ક્રિકેટર્સ. સચિન અને ધોની બંને સારા ક્રિકેટરો છે. ધ્યાન રાખજો, અહીંયા ક્રિયાપદ હેલ્પિંગ વર્બ જે હતું એ બહુવચન થયું, બરાબર. એટલે પાછળ નામ જે હોય એ પણ બહુવચન થાય. ગુડ એ તો વિશેષણ છે, એક્ઝેક્ટિવ, વિશેષણનું બહુવચન ન થાય, ધ્યાન રાખજો. અહીંયા જો, અહીંયા રાહુલ વોઝ પ્લેઇંગ ચેસ, બરાબર. તો વોઝનું બહુવચન થઈ ગયું વર, અને અહીંયા ઇઝનું બહુવચન થઈ ગયું આર. ક્લિયર? નેક્સ્ટ આગળ વધીએ. નિશા ઇઝ ક્લેવર, અમીષા ઇઝ ક્લેવર. નિશા અને અમીષા બંને અલગ અલગ સબ્જેક્ટ છે. ઇઝ ક્લેવર એ સેમ છે, અહીંયા વિશેષણ આપ્યું છે, તો વાક્ય આવી રીતે બનશે, બોથ નિશા એન્ડ અમીષા. ઇઝ જે છે તેનું બહુવચન થઈ જશે આર. બોથ નિશા એન્ડ અમીષા આર ક્લેવર. આ વિશેષણ છે અને વિશેષણનું બહુવચન ન થાય, નાઉન હતું, બરાબર. ફાર્મ હોય ફાર્મર તો ફાર્મર્સ, ફ્રેન્ડ હોય તો ફ્રેન્ડ્સ, બરાબર. બ્રધર હોય તો બ્રધર્સ, એ રીતે ક્રિકેટર હતા તો ક્રિકેટર્સ. નાઉનનું બહુવચન થાય. આ વિશેષણ છે ક્લેવર, ગુડ, બ્યુટીફુલ, એને એસ લાગીને બહુવચન ન થાય. તો બોથ નિશા એન્ડ અમીષા આર ક્લેવર મીન્સ નિશા અને અમીષા બંને હોશિયાર છે, અથવા નિશાની સાથે સાથે અમીષા પણ હોશિયાર છે એમ કહી શકીએ. નેક્સ્ટ વન, પરેશ વિલ ગો ટુ દિલ્હી, નરેશ વિલ ગો ટુ દિલ્હી, બરાબર. અહીંયા પરેશ અને નરેશ બંને સબ્જેક્ટ કરતાં અલગ અલગ છે, તો વાક્ય આવી રીતે બનશે, બોથ, પહેલો સબ્જેક્ટ છે પરેશ એન્ડ, બોથ એન્ડ, બીજા સબ્જેક્ટ છે નરેશ. ઓકે, બોથ પરેશ એન્ડ નરેશ. વિલ જે છે ને મિત્રો, વિલ
એનું બહુવચન ન થાય હેલ્પિંગ વર્બ. ઇઝ હોય તો આર થાય, વોઝ હોય તો વર થાય, વિલનું વિલ જ રહે, બરાબર. ફ્યુચર છે. કેન હોય તો કેનનું કેન જ રહે, શુડ હોય તો શુડનું શુડ જ રહે, બરાબર. મોડલ વર્બ કહેવાય. બોથ પરેશ એન્ડ નરેશ વિલ, પછી બેઠું, ગો ટુ દિલ્હી. ફૂલ સ્ટોપ. મીન્સ પરેશ અને નરેશ બંને દિલ્હી જશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. એન્ડ છેલ્લું, અથવા તો આનો અર્થ બીજો એ પણ થાય કે પરેશની સાથે સાથે નરેશ પણ દિલ્હી જશે. આપણે ભાષાની અંદર લેંગ્વેજમાં આપણી રીતે યુઝ કરી શકીએ. પણ છેલ્લું જો એક વાક્ય, આ ઘરનું ઘર છે અને દુકાનની દુકાન છે. આવું વાક્ય ક્યારે આપણે બોલતા હોઈએ? જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં જ કોઈ શોપ, દુકાન ચલાવતા હોય અથવા કોઈ ઓફિસ ચલાવતા હોય, બરાબર. તો એ શું કરતા હોય કે માનો કે બહાર કોઈ કોમર્શિયલ એરિયાની અંદર પોતે ભાડે દુકાન રાખે અથવા ઓફિસ રાખે તો ભાડું ઘણું વધારે હોય અને ભાડું પે કરી શકે તેમ ના હોય, ચૂકવી શકે તેમ ના હોય. તો પોતાનું જે હાઉસ હોય, હાઉસમાં જ પોતાની ઓફિસ બનાવી દે અથવા પોતાનું કોઈ શોપ, દુકાન બનાવી દે અને ત્યાંથી જ પોતાનો બિઝનેસ કરે. તો એ શું કહેશે આપણે એને મળવા જઈએ તો કે ભાઈ અમે બીજી કોઈ દુકાન નથી રાખી, પણ જ્યાં રહીએ છીએ મીન્સ એ રેસિડેન્સ ઘર, ત્યાં જ અમે અમારું કામ કરીએ છીએ, ધંધો કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, દુકાન ચલાવીએ છીએ. તો આવી રીતે કહેશે આ ઘરનું ઘર છે ને દુકાનની દુકાન છે. મીન્સ બંને એક જ છે, ઘર પણ આ જ છે અને અમારો બિઝનેસ ચલાવવાની દુકાન પણ આ જ છે. તો એ સમયે આપણે બોથ એન્ડ વડે વાક્ય બનાવીશું. ઘરનું ઘર એટલે હાઉસ, હાઉસ એવી રીતે નહીં, એપોસ્ટ્રોફી નહીં લાગે. તો જો આ ઘરનું ઘર છે એટલે વાક્ય આમ બનશે, ધીસ ઇઝ બોથ. ધીસ ઇઝ બોથ શું? હાઉસ, ઘર અને દુકાન. ધીસ ઇઝ બોથ હાઉસ એન્ડ અ શોપ. આવી રીતે વાક્ય બને, ધીસ ઇઝ બોથ હાઉસ એન્ડ અ શોપ. મીન્સ આ ઘરનું ઘર છે, ઘરનું ઘર પણ છે અને દુકાનની દુકાન પણ છે. મીન્સ ઘરેથી જ અમે બિઝનેસ કરીએ છીએ, અલગથી કોઈ સેપરેટ જગ્યા ધંધો કરવા માટે અમે રાખેલી નથી. અહીંયા આવું નથી બનાવવાનું. ઘરનું ઘર એટલે શું? હાઉસ એપોસ્ટ્રોફી એસ, હાઉસ, હાઉસ. આવું આપણે બનાવવાનું નથી. ક્લિયર? પરંતુ આ રીતે આ સેન્ટેન્સ બને આપણી ગુજરાતી ભાષામાં. આવી રીતે જ્યારે વાત કરતા હોઈએ, આવા શબ્દ યુઝ કરતા હોઈએ ત્યારે. આઈ હોપ, આશા રાખું મિત્રો કે તમને ક્લિયર ખ્યાલ આવી ગયો હશે આ કન્જક્શનમાં પણ બોથ એન્ડ. જો ખરેખર તમને ટીચિંગ મેથડ મારી ગમતી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, ફ્રેન્ડ સર્કલમાં જરૂરથી શેર કરો, જેથી એમને પણ કંઈક સરળતાથી સારું નોલેજ ઇંગ્લિશનું પ્રાપ્ત થાય અને શીખવા મળે. અને તમને આવા જ વિડીયો વારંવાર મળતા રહે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું ત્યારે, અને નોટિફિકેશન મળતી રહે. એના માટે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મિલ ટેક छोटे से ब्रेक के बाद इफ यू वांट यू कैन टेक अ स्क्रीनशॉट टू.